સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે દેશભરના ગામડાને જળ બચાવવા માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તખતગઢ ગ્રામ પંચાયતને જળ વ્યવસ્થા માટે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ત્રીજી રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં યોજાયો હતો, જેમાં તખતગઢ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ જળ વ્યવસ્થા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તખતગઢ સરપંચને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા। જાગૃતિ લાવી અને એ આ ઉત્કૃષ્ટ કામગીરી ભારત સરકારે અમારી વખાણી છે અને એ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમને તૃતીય નેશનલ એવોર્ડ જળ પુરસ્કાર અમને પ્રાપ્ત થયો છે અને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા અમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ એવોર્ડ અમારા સર્વે ગ્રામજનોને પ્રાપ્ત થયો છે અને સર્વે લોકોએ આમાં સાથ સહકાર આપ્યો અને એક એક ટીપું પાણીનું બચાવવા માટે સૌ લોકો સંકલ્પબદ્ધ થયા છે અને એનો આ સાર્થક પરિણામ છે। તો તખતગઢ ગામના લોકોએ પાણીની સમસ્યા નિવારવા માટે એક થઈને પાણી માટે મીટર પ્રથા લાગુ કરી, જેની સામે પંચાયતે 24 કલાક પાણી આપવાનો વાયદો કર્યો, જેથી ગામના લોકોએ મીટર પ્રથા વડે પાણી સ્વીકારવાની શરૂઆત કરી અને ગામમાં પાણી બચાવવાના અભિયાનની શરૂઆત થઈ। મીટર લાગ્યા બાદ લોકોનો પાણી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો, કારણ કે પાણી વેરાને બદલે નહીં પરંતુ મીટરના આંકડા કરે એમ મળી રહ્યું હતું, જેને લઈને ગામમાં લોકો પાણીનો વેડફાટ બંધ કરી બચાવવા લાગ્યા। ગામના રસ્તા પણ ચોખ્ખા થયા અને હવે એવોર્ડ મળતા સૌ કોઈ ગર્વ અનુભવી રહ્યા છે, કારણ કે પાણીની એટલી બધી સગવડ મળી ગઈ છે કે ગામની અંદર ખોટું વપરાશ પાણીનો વધારાનો વપરાશ થતો નથી, બગાડ પણ થતો નથી, જેના કારણે પાણી જે અમારું જે મીટર બિલ આવતા હતા એ પણ ઘટી ગયા। ત્રીજા માળે પાણી વગર મોટરે ચડી ગયા છે, રસ્તાઓ ચોખ્ખા થઈ ગયા છે, સ્વચ્છતા પણ દેખાઈ રહી છે, આરોગ્યમાં પણ ઘણા બધા ફાયદા થયા છે।